વાત છે એક અનોખી હરીફાઈની। ઢોલ નગારા વગાડવામાં આવે છે, મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને આ રીતે યોજાય છે હરીફાઈ। સારવણી ગામે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સાથે યોજાય તૂર હરીફાઈ। તૂર હરીફાઈમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને હરીફાઈમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પૂરેપૂરા ધજાગરા ઉડ્યા। તૂર હરીફાઈના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જુઓ આ દ્રશ્યો, કઈ રીતે ઢોલ નગારા વાગે છે, મોટી સંખ્યામાં લોકો આ નજારાને મન ભરીને માણી રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે ન જળવાયું સોશિયલ ડિસ્ટન્સિંગ કે ન થયું માસ્ક પહેરવાના નિયમનું પણ પાલન। આ દ્રશ્યો છે નવસારીના ચીખલીના સારવણી ગામના, કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવીને તૂર હરીફાઈનું આયોજન થયું। તૂર હરીફાઈમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સિંગ વગર લોકો હરીફાઈની મજા માણતા રહ્યા। ત્યારે સવાલ ફરી એ જ ઊભો થાય છે પોલીસ વિભાગ પર। આખરે નવસારી પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી? હાલમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ત્યાંના ધારાસભ્ય અનંતભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે। આનંદભાઈ, આ શું દ્રશ્યો સામે આવી રહ્યા છે? વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક ના પહેરો, ત્યારે અહીંયા શું થઈ રહ્યું છે? મને વિડીયો દ્વારા જાણવા મળ્યું કે આ રીતે તૂર હરીફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ઘણું ખોટું કહેવાય। સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના અભાવે આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો ઘણી ખોટી વાત છે। તેવી જ રીતે ભાજપ પણ સુશાસન દિવસ જે ઉજવી રહ્યું છે તેમાં પણ ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ જોવા મળી રહી છે, પરંતુ તંત્ર મૌન બન્યું છે। પણ જે હરીફાઈ થઈ છે એની સામે પગલાં લેવાની વાત છે। એક ધારાસભ્ય, એક જાગૃત ધારાસભ્ય તરીકે આપની પણ ફરજ બને છે કે અહીંયા આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ, આવું કોઈ કાર્ય ન થાય। રાત્રે તો આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। ધારાસભ્ય એટલે દરેક જગ્યાએ આંખ ખુલ્લી રાખીને દરેક જગ્યાએ ચોકીદાર, અચ્છા, એટલે આપની કોઈ જવાબદારી નથી આનંદભાઈ? પરંતુ એ કામ તંત્રનું છે અને તંત્રએ જાગૃતતા રાખવી જોઈતી હતી, કારણ કે એ કાર્યક્રમ વિશે તો અમને પણ કશી ખબર નથી। આનંદભાઈ, આપ એક ધારાસભ્ય તરીકે આગામી દિવસોમાં આવું ના થાય એ પ્રકારનું પ્રણ લેશો? અમે તો કહીએ જ છે કે આવું ન જ થવું જોઈએ, પરંતુ સાથે સાથે શાસક તંત્રએ પણ એવું પ્રણ કરવું જોઈએ। પરંતુ શાસક તંત્ર એક બાજુ એમ કહે છે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, માસ્ક પહેરો અને કરોડો રૂપિયા માસ્ક ન પહેરવાને કારણે ઉઘરાવે છે, પરંતુ જ્યારે પોતે જ સુશાસન દિવસ કુશાસન જેવો બનાવી પોતે પણ આ રીતે એપીએમસી માં શરૂઆત કદાચ નાના સ્તરેથી જ થઈ શકે। આનંદભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। હાલમાં ગામના સરપંચ મહેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મહેશભાઈ, આપના ગામમાં આટલો મોટો કાર્યક્રમ કેમ યોજાયો? કેમ આટલી મોટી હરીફાઈ યોજાઈ જ્યારે કોરોનાનો કહેર છે? મહેશભાઈ, આપના ગામમાં આટલો મોટો કાર્યક્રમ કોરોનાના સમયમાં યોજાયો, કઈ રીતે? મહેશભાઈ, આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? લાગી રહ્યું છે એમના સુધી આપનો અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે સરવાણી ગામના દ્રશ્યો, કે જ્યાં તૂર હરીફાઈ યોજાઈ હતી, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ચૂક્યા હતા, ઢોલ નગારા વગાડવામાં આવ્યા, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા, માસ્ક પણ નહોતા પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। ધારાસભ્ય જવાબદારીમાંથી છટકી રહ્યા છે। તેમનું કહેવું છે કે ધારાસભ્ય આટલી નાની નાની જગ્યાએ, દરેક જગ્યાએ નજર રાખવા ના જઈ શકે, આવું કહીને ધારાસભ્ય પણ અહીંથી છટકી રહ્યા છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।